करजन तालुका तलाटी कम मंत्री पर हमला किए जाने के आरोप लगाते हुए तालुका सदस्य पर कार्रवाई की मांग करते हुए तलाटी कम मंत्री भावेश असारी की ओर से जिला विकास अधिकारी को आवेदन पत्र दिया गया। तालुका पंचायत कचहरी करजन से ये खबर सामने आई है, जहां पर कार्यरत तलाटी कम मंत्री भावेश के असारी पर एक तालुका सदस्य की ओर से अर्जदार के मुद्दे के मद्देनजर धमकाते हुए अपशब्द बोलते हुए पिटाई की गई है, हमला किया गया है, ऐसे आरोप लगाए जा रहे हैं। इसी मामले के मद्देनजर तलाटी कम मंत्री भावेश असारी की ओर से जिला विकास अधिकारी को आवेदन पत्र दिया गया है। दरअसल तलाटी कम मंत्री महामंडल की ओर से इस मामले में कार्रवाई की मांग की जा रही है। मारो मूળ છે જો પિંગલવાડા છે, ઇન્ચાર્જમાં હું કરમણીમાં હતો જે તે સમયે। હા, હવે ગુરુવારની મિટિંગમાં અમે એ દિવસે આવ્યા હતા, તો એ દિવસે એક અરજદારનું કામ હશે કરમણીના, તો એના લીધે એમનો એવો આગ્રહ હતો કે એમનું કામ પહેલાં થઈ જાય, અને હું એક બીજા અરજદાર ખાનતાના આવ્યા હતા, એમનો દાખલો એક હતો, તો એમને મેં કીધું કે એ પતાવીને પછી આવું છું, તો એમાં એ પછી ઉશ્કેરાઈને પછી એમને બાજાબાજી કરેલી છે અને મારેલો છે મને, એ રીતનું છે। એ તાલુકા સદસ્ય છે આપણે રોહનભાઈ કરીને માંગણી તો બસ ખાલી અમને ન્યાય આપવામાં આવે અને આવી ઘટના કોઈ બી બીજા કોઈ કર્મચારી સાથે ના કરવામાં આવે, એ જ અમારી માંગણી છે। રણનીતિ તો કંઈ એવું નથી, પણ અમારે ખાલી ન્યાય જોઈએ છે, અમારે બીજું કશું માંગણી નથી। સરકારી અધિકારી અમે એક તો પ્રજાની સેવા કરીએ છીએ અને ઉપરથી અમને આ રીતે ધાક ધમકીથી કામ કરાવવામાં આવે, અને એવું નહીં કે અમે કામ કરવાની ના પાડી છે એવું કશું નથી, પણ તો બી અમને આ રીતે ધાક ધમકીથી દાબ દબાવમાં રાખવામાં આવે, એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ ના થવી જોઈએ। ખરેખર બહુ જ દુઃખ થાય છે। તલાટી એક પાયાનો કર્મચારી છે જે ગામડાના લોકો સાથે બધી રીતે સ્પર્શ હોય, અને તે તલાટી જ એક એવો જે સરકારના વિકાસનો પાયો ઊભો કરતો હોય, અને એ તલાટી જ્યારે આવી નિંદનીય ક્રિયા બનતી હોય ઘટનાઓ, તો એ શરમજનક કહેવાય, અને એક પદાધિકારી દ્વારા જ્યારે આ કરવામાં આવે ત્યારે વધુ શરમજનક લાગે છે। સાચી વાત છે, એ ખરેખર ખૂબ જ ખોટું છે, અને અમે એ જ અમારું વિરોધ પ્રદર્શન કરવા જિલ્લા વિકાસ અધિકારીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે તે વ્યક્તિ સામે યોગ્ય નિયમ અનુસાર કાયદેસર પગલાં લેવામાં આવે। જો નહીં લેવામાં આવે તો આગળ જિલ્લા મંડળ રાજ્ય મંડળના આદેશ અનુસાર વિવિધ કાર્યક્રમ કરી અને વિરોધ પ્રદર્શન કરશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।